નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર શું થાય એ આપણે સમજવાનું છે. તો આપણે આગલી થિયરીમાં એવું શીખી ગયા કે કેપેસિટરની બે પ્લેટ હોય, એની વચ્ચે જો શૂન્યાવકાશ હોય તો એનું કેપેસિટન્સ કેવી રીતે લખાય, બરાબર છે. એની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું હોય, બરાબર છે, વિદ્યુત સ્થિતિમાન શું હોય, બરાબર, એ બધું આપણે લખી ગયા, બરાબર. તો ધારો કે કેપેસિટરની ધન પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા અને ઋણ પ્લેટ પર વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે. એની વચ્ચેના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રને હું E0 કહું. તો E0 ઇઝ ઇક્વલ ટુ આપણે જે રીતે લખ્યું તે પ્રમાણે સિગ્મા અપોન એપ્સિલોન 0 આપણે સાબિત કરી ગયા છે. જ્યાં સિગ્મા એટલે Q બાય A, એટલે આપણે શું લખી શકીએ, Q અપોન એપ્સિલોન 0A આ રીતે લખી શકીએ, બરાબર છે. તો આ થઈ ગયું મૂળ વિદ્યુત ક્ષેત્ર, બરાબર. હવે એના પરથી બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખીએ તો V0 બરાબર શું લખાશે, તો E0 into D, બરાબર છે. અને એમાં E0 ની કિંમત મૂકીએ, પહેલા મૂકી જોઈએ તો શું આવશે, સિગ્મા અપોન એપ્સિલોન 0 into D, અથવા V0 બરાબર સિગ્મા ની કિંમત મૂકીએ એટલે કે Q અપોન એપ્સિલોન 0, Q અપોન A પહેલા, પછી એપ્સિલોન 0 into D. આવું આપણને એક સૂત્ર મળે છે, બરાબર છે. હવે એના પરથી કેપેસિટન્સ, મૂળ કેપેસિટન્સની વાત કરીએ તો મૂળ કેપેસિટન્સ C0 is equal to Q by V0. Q by V0 કરીએ એટલે જવાબ શું આવશે, એપ્સિલોન 0 A upon D. આ બધું આપણે આગળ સાબિત કરી ગયા. હવે આપણે જોઈએ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ અવાહક માધ્યમ એટલે કે ડાઇલેક્ટ્રિક મૂકીએ તો શું થાય. તો આપણે ટોપિક શીખી ગયા છે કે પહેલા અંદરના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર હતું તેને આપણે E0 કહીએ. E0 ને લીધે, બાહ્ય ક્ષેત્રને લીધે ડાઇલેક્ટ્રિક નું શું થાય, ધ્રુવીભવન થાય. ધ્રુવીભવનને લીધે કેપેસિટરની જે ધન પ્લેટ છે ત્યાં ઋણ વિદ્યુતભારો અને જ્યાં ધન પ્લેટ છે ઋણ પ્લેટ છે ત્યાં ધન વિદ્યુતભારો પ્રેરિત થશે. એ પ્રેરિત થયેલા વિદ્યુતભારોને અનુરૂપ જમણી બાજુ સિગ્મા P વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્રેરિત થાય છે અને આ બાજુ માઇનસ સિગ્મા P. એને લીધે અંદર જે બહાર જે ક્ષેત્ર છે E0 એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરાબર છે. એટલે અંદર બે ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે. તો ડાઇલેક્ટ્રિક માધ્યમ વાળા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય તો E બરાબર આપણે લખવું પડે સિગ્મા માઇનસ સિગ્મા 0 અથવા તો સિગ્મા P, સિગ્મા માઇનસ સિગ્મા P અપોન એપ્સિલોન 0, બરાબર. બરાબર જો E બરાબર પરિણામી ક્ષેત્ર છે સિગ્મા બાય એપ્સિલોન 0 એટલે મૂળ ક્ષેત્ર, નવું ક્ષેત્ર પ્રેરિત ક્ષેત્ર એટલે સિગ્મા P બાય એપ્સિલોન 0, પણ બંનેની દિશા કેવી છે, પરસ્પર વિરુદ્ધ છે, એટલે આપણે આમ લખવું પડશે. હવે સિગ્મા માઇનસ સિગ્મા P એ કઈ કઈ બાબત પર આધાર રાખે તે આપણે જાણવું છે. તો સિગ્મા તો પોતે અચળાંક છે, એ તો આપણે પહેલેથી એને ફિક્સ કરી દીધેલી છે, એટલે હવે સિગ્મા P ની વાત કરીએ તો સિગ્મા P એ બાહ્ય ક્ષેત્ર E0 પર આધાર રાખે છે, પણ E0 એ પાછું સિગ્મા પર આધાર રાખે છે, એટલે E0 એ સિગ્મા પર આધાર રાખે છે. મીન્સ સિગ્મા માઇનસ સિગ્મા P is directly proportional to સિગ્મા. આ જે પદ છે એ સિગ્મા પર આધાર રાખે છે, એટલે કે જો આપણે પ્રોપોર્શનાલિટી દૂર કરીએ તો આપણે કોન્સ્ટન્ટ લખવો પડે. એ કોન્સ્ટન્ટ ને હું કહું છું 1/k, બરાબર છે. હવે સિગ્મા માઇનસ સિગ્મા P બરાબર સિગ્મા બાય k એ વેલ્યુ આપણે E માં મૂકી દઈએ એટલે કે E is equal to શું લખશું, આની જગ્યાએ સિગ્મા બાય k into એપ્સિલોન 0 આ રીતે લખાશે. હવે તમે બરાબર જુઓ કે સિગ્મા બાય એપ્સિલોન 0 એટલે તો E0 છે, તો હું લખી દઉં સિગ્મા બાય એપ્સિલોન 0 એની જગ્યાએ શું લખી દઉં, E0 એટલે કે E0 બાય k થઈ ગયું, બરાબર. એટલે કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં જે વિદ્યુત ક્ષેત્ર E0 હતું તે E0 બાય k થઈ ગયું, એટલે કે k માં ભાગનું થઈ ગયું. સિગ્માની વેલ્યુ મૂકીએ તો એને હજુ પણ સિમ્પ્લિફાઈ કરી શકાય. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય A, એટલે Q અપોન સિગ્માની જગ્યાએ Q upon A into K epsilon 0
આ રીતે લખી શકાય, બરાબર છે. હવે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર E into D થવું જોઈએ. E ની વેલ્યુ ક્યાં તો તમે આ લખી શકો, જેવું કે આ પણ લખી શકાય. હું અત્યારે આ લખું છું E0 by K, E0 by K into D, પણ E0 into D એટલે તો V0 છે, એટલે કે V બરાબર V0 by K લખી શકાય. સમજ પડે છે? અથવા તો E0 ની અથવા તો E ની કિંમત જે આપણે અહીંયા શોધી છે એ પણ આપણે લખી શકીએ. શું લખું? Q upon A into K epsilon 0 આવું લખી શકાય. હવે અંદર જે વિદ્યુત સ્થિતિમાન પહેલા V0 હતું તે કેટલામાં ભાગનું થઈ ગયું? K માં ભાગનું થઈ ગયું. પણ આપણો મેઇન પર્પસ છે કેપેસિટન્સ શોધવું. તો કેપેસિટન્સ C બરાબર આપણે શું લખીએ છીએ? તો કેપેસિટન્સ C is equal to Q by V. કેપેસિટન્સ C is equal to Q by V. તો તે એના પરથી મળી જાય છે. V is equal to Q upon A K epsilon 0. એના પરથી જો મેળવીએ, V ને નીચે લઈ આવીએ અને આ પદને આપણે ઉપર લઈ જઈએ, બરાબર છે. અહીંયા into D બાકી રહી ગયું છે, અહીંયા લખી દઉં છું into D. એટલે Q by V બરાબર આપણને શું મળશે? તો Q by V બરાબર epsilon 0 K into A upon D. હવે આ એક પદને આપણે ધ્યાન પર લેવાનું છે. આ સમીકરણ તમે જુઓ તો C0 બરાબર epsilon 0 A upon D છે. અહીંયા પણ કેપેસિટન્સ છે, A છે અને D છે, એટલે કે આ બ્રેકેટ વાળું પદ છે એ પરમિટિવિટી જ હોવું જોઈએ, બરાબર છે. તો આપણે તેને કહીશું epsilon 0 K બરાબર epsilon. અને આ epsilon શું છે? તો ડાઇલેક્ટ્રિક માધ્યમ જે આપણે અત્યારે લીધેલું છે તેની પરમિટિવિટી છે, બરાબર. એટલે હું લખું છું માધ્યમની પરમિટિવિટી, રાઈટ. હવે epsilon 0 K બરાબર epsilon એ કિંમત જો હું અહીંયા મૂકી દઉં તો C બરાબર આપણને શું મળશે? epsilon A upon K, બરાબર છે. હવે જો એની કમ્પેરિઝન આપણે C0 સાથે કરીએ, એટલે કે C by C0 કરું તો મને જવાબ મળશે epsilon by epsilon 0. હવે આ સૂત્ર પર જાઓ. આ સૂત્ર એવું કહે છે કે epsilon by epsilon 0 બરાબર K, બરાબર છે. તો અત્યારે હું શું લખી દઉં? epsilon by epsilon 0 બરાબર K. તો C બરાબર આપણને શું મળશે? KC0. એટલે કે કેપેસિટન્સ ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં જે C0 હતું એ ડાઇલેક્ટ્રિકની હાજરીમાં KC0 જેટલું થઈ જાય છે, બરાબર છે. જે K એ ડાઇલેક્ટ્રિક માધ્યમનો ડાઇલેક્ટ્રિક માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય, બરાબર છે. હવે શૂન્યાવકાશ જો હોય તો શૂન્યાવકાશ માટે K ની વેલ્યુ 1 થાય, એટલે કે epsilon is equal to epsilon 0 થાય. પણ ડાઇલેક્ટ્રિક માટે જો ડાઇલેક્ટ્રિક ની વાત કરીએ અત્યારનો જે કિસ્સો છે એમાં હંમેશા K greater than 1 જ હશે, બરાબર છે. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે આપણે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ ઇન્ટ્રોડ્યુસ કરીએ ત્યારે એનું જે ક્ષેત્ર છે, એનું ક્ષેત્ર, નવું ક્ષેત્ર એ મૂળ ક્ષેત્રના કેમાં ભાગનું થઈ જાય? સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાનના કેમાં ભાગનું થઈ જાય છે, જ્યારે કેપેસિટન્સ મૂળ કેપેસિટન્સ કરતા K ગણું થઈ જાય છે, બરાબર છે. હવે આપણે ઉદાહરણ 2.8 જોઈએ. ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4D જેટલી છે, જ્યાં D બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવા ફેરફાર થાય? એટલે કે નવું કેપેસિટન્સ આપણે શોધવાનું છે. તો ધારો કે કેપેસિટરની આ બે પ્લેટ વચ્ચેનું અંતર D છે, પ્લેટનું ક્ષેત્રફળ A જેટલું છે, બરાબર છે. તો તમે મૂળ કેપેસિટન્સ શું લખો? તો કેપેસિટન્સ C0 is equal to epsilon 0 A upon D આવું તમે લખેલું છે, બરાબર છે. હવે 3/4D જેટલા વિસ્તારમાં
કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું આપણે એક ચોસલું મૂકીએ એટલે ત્યાં જે વિદ્યુત ક્ષેત્ર E0 હતું તે E0/k જેટલું થઈ જાય અને બાકીનો જે વિસ્તાર છે બાકીના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે E0 જેટલું જ હશે એટલે કે d/4 જેટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E0 છે. કેપેસિટન્સ શોધવા પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાન શોધીએ તો બે પ્લેટ વચ્ચે પરિણામી વિદ્યુત સ્થિતિમાન જો V હોય તો પહેલો જે વિસ્તાર છે એમાં વિદ્યુત સ્થિતિમાનને આપણે V1 કહીએ અને d/4 જેટલો વિસ્તાર છે તેના વિદ્યુત સ્થિતિમાનને આપણે V2 કહીએ. તો V1 એટલે શું લખશું તો E0/k into d. d એટલે અંતર લખવાનું. V બરાબર E into d પ્રમાણે પણ તેની જગ્યાએ શું છે 3d/4 આ રીતે લખવું પડે આપણે પ્લસ મૂળ ક્ષેત્ર E0 જ છે અને બે વચ્ચેનું અંતર કેટલું છે d/4 તો આવું આપણે લખી શકીએ. હવે આમાંથી તમારે જે કોમન કાઢવું હોય જે નીકળતું હોય તે આપણે કાઢી શકીએ જેવું કે E0d/4 આટલું આપણે કોન્સ્ટન્ટ કાઢી શકીએ બરાબર. એને જો કોમન કાઢીએ તો E0d/4 એટલે વધ્યું શું તો 3/k પ્લસ E0d/4 આખું નીકળી ગયું છે એટલે 1 બરાબર છે. તો વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન V બરાબર E0d/4 ઇન્ટુ શું થઈ જશે 3 k upon k લખી દઈએ લસા લઈ લીધો k એટલે 3 k upon k થઈ ગયું. હવે આપણે E0 into d એટલે થઈ જશે V0 એટલે V0 બ્રેકેટમાં 3 k upon 4k આ નવ વિદ્યુત સ્થિતિમાન આટલું થઈ જશે. હવે કેપેસિટન્સ શોધવું હોય તો કેપેસિટન્સ C is equal to તો કેપેસિટર પરનો વિદ્યુતભાર તો બદલાય નહીં એટલે કે Q0 upon V લખી દઈએ. તો હવે શું થયું કેપેસિટન્સ C is equal to Q0 upon V. V ની જગ્યાએ તમારે આ વેલ્યુ લખવાની છે. શું લખશું V0 છેદમાં લખવાનું Q0 ના છેદમાં V આખું પદ નીચે લખવાનું છે એટલે આને ઉલટાવી નાખીએ 4k upon 3 k બરાબર છે. હવે આ જે વેલ્યુ છે એ તો મૂળ કેપેસિટન્સ C0 છે એટલે કે C બરાબર C0 4k upon 3 k આ રીતેનો જવાબ આવશે. તો જ્યારે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સ C એ મૂળ કેપેસિટન્સ કરતા 4k upon 3 k જેટલું થઈ જાય છે.